નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં ટોપ 30માં 3 ગુજરાતી છે. એમાં પણ ટોપ 5માં 2 મહિલાઓએ બાજી મારી છે. તો ગુજરાતની હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા બીજવા અને માર્ગી શાહ ચોથા સ્થાન પર છે, તથા સ્મિત પંચાલનો 30મો રેન્ક આવ્યો છે. આ વખતે ઇતિહાસમાં સૌથી વધુ 26 ઉમેદવારો પાસ થયા છે. આ પહેલા વર્ષ 2015માં આવો અવસર બન્યો હતો અને ત્યારે ગુજરાતને 4 આઈએએસ મળ્યા હતા. આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ તો રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. યુપીએસસીમાં ગુજરાતના ઇતિહાસમાં શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. 26 જેટલા જે પરીક્ષાર્થીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આપણી સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જે પરીક્ષાર્થીઓ છે અને સાથે સાથે શિક્ષકો પણ છે, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું સાહેબ, અને શું કહેશો? ખાસ તો આ વખતે ખૂબ જ સારું પરિણામ દેખાયું છે. મારું નામ મૌલિક સર આઈસી, અને આ વખતે ગુજરાતની અંદર જે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની અંદર જે સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે, એનું એક કારણ હું એ માનું છું કે ગુજરાતની અંદર હવે વહેલી તૈયારી કરવાનો જે ક્રેઝ છે અને એના માટેની જે જાગૃતતા છે એ વધી રહી છે. ખાસ કરીને દરેક સ્પર્ધામાં વહેલી શરૂઆત એટલે જ વિજય હોઈ શકે. અત્યાર સુધી આપણે જોઈએ અંદર તો ગુજરાતીઓ જે છે એ તૈયારીની શરૂઆત કરતા હતા, પણ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પછી. પણ હવે ગુજરાતના વિદ્યાર્થીઓએ અને ગુજરાતના વિદ્યાર્થીઓના વાલીઓએ એવી જાગૃતતા દાખવી છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ હવે સ્કૂલિંગ લેવલથી અથવા તો અંડર ગ્રેજ્યુએટ લેવલથી તૈયારી કરતા થયા છે. એટલે હવે આના પરિણામની અંદર આપણને આગામી સમયમાં હજી વિશેષ વધારે ખૂબ સારું પરિણામ જોવા મળવાનું છે. પ્રેક્ટિકલ એપ્રોચ એવો અપનાવ્યો છે કે બિહારની વાત કરીએ, આપણે ઉત્તર પ્રદેશની અંદર વાત કરીએ. પહેલા છે એ ઉત્તર પ્રદેશના છે શક્તિ દુબે, પણ બીજા છે હર્ષિતા ગોયલ, એ આપણા ગુજરાતની મૂળના છે, વડોદરાની અંદર છે. પછી એવી જ રીતના ચોથા નંબરે માર્ગી શાહ છે, તો એ પણ ચોથા નંબરે છે. અને સ્મિત પંચાલ જેમ 30મો રેન્ક આવ્યો છે. તો એ લોકોનું બધાનો એક પ્રેક્ટિકલ એપ્રોચ એવો રહ્યો છે કે ભાઈ ધોરણ 8 થી લઈને શરૂઆત કરે ત્યારથી છે એના મગજની અંદર છે એક માનસિક બીજ રોપાઈ ગયું છે કે ભાઈ મારે છે આઈએએસ બનવું છે, મારે છે આઈપીએસ બનવું છે, મારે છે એ સિવિલ સર્વિસ છે એની સેવા કરવી છે. તો એ ધોરણ 8 થી લઈને એક એવો છે પ્રેક્ટિકલ એપ્રોચ છે. એ ગુજરાતની જનતાને એમ થાય છે કે ભાઈ ધોરણ 8 થી લઈને હું છે આવી રીતના તૈયારી કરું કે જેનાથી છે મારા માતા પિતાનું ને એસ્પેશિયલી ગુજરાત રાજ્યના છે એ સાહેબ ઇતિહાસનું છે જળહળતું પરિણામ આવ્યું છે કે 26 જેટલા છે એ વિદ્યાર્થીઓ છે આ વખતે પાસ થયા છે. તો એ બહુ ગુજરાત માટે છે ગૌરવવંતી ક્ષણ છે, એ સાબિત કરે છે. આપ શું કહેશો? શું નામ આપનું? અને ખાસ તો રાજકોટની કલ્ચરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે વેપારી કલ્ચર ક્યાંક વધારે દેખાઈ રહ્યા છે, કે વેપારમાં વધારે ધ્યાન હોય, વિદ્યાર્થીઓ હોય કે તેમનું સ્ટડી પૂરું કરીને વેપારમાં જતા હોય. શું કહેશો આને લઈને, કે ક્યાંક ને ક્યાંક એક સંકેત હાલ મળી રહ્યા છે કે સિવિલ સર્વિસમાં પણ એક ફિલ્ડ છે મોટું? મારા ખ્યાલ ક્રિષ્ના મકવાણા છે મારું નામ. મારા ખ્યાલ મુજબ અત્યારે ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ પણ વેપારની સાથે સાથે વધી રહ્યું છે. એટલે શિક્ષણમાં પણ જવું જરૂરી છે, વેપાર પણ જરૂરી છે. પણ અત્યારે ગુજરાતમાં 26 જેટલા સ્ટુડન્ટ પાસ થયા એ ખૂબ ગર્વની વાત છે. અને અત્યારે સરે કીધું એ મુજબ કે નાનપણથી તૈયારી કરવાની શરૂ કરવી જોઈએ એમ, એટલે વધારે ને વધારે હજી ગુજરાતના સ્ટુડન્ટ પાસ થઈ શકે. આપ શું કહેશો? શું નામ આપનું? અને હાલ જે પ્રકારની અત્યારે રિઝલ્ટ જે આવ્યું છે, એ રિઝલ્ટથી એક ગુજરાતી તરીકે કેટલું ગર્વ આપ મહેસૂસ કરી રહ્યા છો? મારું નામ વેગડા વૈશાલી છે, અને અત્યારે આ 26 જેટલા પાસ થયા છે, બહુ સારી વાત કહેવાય. અને કોઈ પણ ગામડાનો છેવાડાનો સુધીનો વિદ્યાર્થી છે, કોઈ પણ એમ ઈચ્છે કે મારે યુપીએસસી પાસ કરવું છે તો કરી શકે, અને 2 થી 3 વર્ષમાં સારામાં સારી તૈયારી કરી શકે છે. કેમ કે હું અહીંયા આવી છું આઈસીયુમાં, બરાબર, તો અહીંયા એટલું પાયાથી લેવલ, તમને પાયાનું હાવ લેવલ થી તમને આગળ સુધી યુપીએસસી સુધી તમને લઈ જાય અને સારામાં સારું રિઝલ્ટ દેવડાવે. પણ તમે એકવાર અહીંયા પહોંચી અને તમે તૈયારી કરો અને તમે આગળ પગલું ભરો, પછી આ બધા છે જ તમને આગળ સુધી માર્ગદર્શન આપે, અને ત્યાં સુધી તમને જોબ મળે, ત્યાં સુધી તમને માર્ગદર્શન આપે, અને ત્યાં સુધી તમને તૈયારી કરાવે. અને તમારે કોઈ એવું નથી કે મારાથી કોઈ વસ્તુ થઈ ન શકે એમ, પણ તમે એકવાર પગલું તો ભરો. અને ગુજરાતના વિદ્યાર્થી કોઈ પણ એમ, ગામડાનો છેવાડાનો વિદ્યાર્થી કોઈ પણ કરી શકે એમ. આપ શું કહેશો? ખાસ તો
ક્યાંક ને ક્યાંક અન્ય જે સ્ટેટ્સ છે, બિહાર છે, આંધ્રપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, ત્યાંના વિદ્યાર્થીઓ આઈએએસ અથવા તો આઈપીએસ બનતા હોય છે, સિવિલ સર્વિસની જે પરીક્ષા છે તે ક્રેક કરતા હોય છે. હવે ગુજરાતી વિદ્યાર્થી પણ એ સપનું જોઈ શકે છે. શું નામ? જી, મારું નામ રાઠોડ આદિત્ય છે. આ પરિણામ યુપીએસસીનું એવું છે જેમાં 26 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓએ યુપીએસસી પરીક્ષા પાસ કરી છે. તો જેના ઉપરથી હવે એવું જણાય છે કે માત્ર યુપી, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટકના વિદ્યાર્થીઓ જ પાસ કરે એવું શક્ય નથી. હવે ગુજરાતીઓએ પણ આ હોડમાં, આ રેસમાં એમને યોગદાન આપવાનું શરૂ કરી દીધું છે. અને એ પણ આપને એનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે કે ટોપ 5 વિદ્યાર્થીઓમાં 2 ગુજરાતી દીકરીઓ છે, જે એ પણ દર્શાવે છે કે ગુજરાતની દીકરીઓ આજે યુપીએસસી જેવી અઘરામાં અઘરી સિવિલ સર્વિસની એક્ઝામ પણ પાસ કરી શકે છે અને એ પણ ટોપના સ્થાને પાસ કરી શકે છે. આપ શું કહેશો? શું નામ આપનું? અને જે રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટથી કેટલા ખુશ છો અને ભવિષ્યમાં શું જોઈ રહ્યા છો કે આ રિઝલ્ટમાં હજુ વધારો થઈ શકે કે કેમ? હા, ખાસ કરીને જે યુપી બિહારનું રિઝલ્ટ છે એ લોકો વધારે પાસ કરતા, જેવી રીતે સાહેબે વાત કરી, તો એ લોકો શું કરે કે બેઝિકથી શરૂઆત કરે છે. અને ગુજરાતીઓની અંદર ખાસ એવો ડર હોય છે કે આપણે સિવિલ સર્વિસ જેવી એક્ઝામ પાસ કરવી આપણું કામ નહીં. તો આપણે અત્યારે જોઈ શકીએ કે 26 જેટલા આપણા આઈએએસ આઈપીએસ આપણા ગુજરાતમાંથી પણ બની શકે. એનું ઉદાહરણ એક જોઈએ તો આપણા સફીન હસેન સાહેબ, જે ઇન્ડિયાની અંદર યંગેસ્ટ આઈપીએસ છે, 21 વર્ષની ઉંમરે એને આઈપીએસ પાસ કરી. તો એવું નથી હોતું કે આપણે આઈએએસ આઈપીએસ જેવી સિવિલ સર્વિસની એક્ઝામો જે ટફ હોય છે એ પણ આપણે પાસ કરી શકીએ. અને ખાસ કરીને ગુજરાતની અંદર આ એક ગર્વની બાબત કહી શકાય કે જેટલા 26 જેટલા આપણા ગુજરાતીઓ પાસ કરી શકાય. અને એમાં પણ ખાસ કરીને જે આપણા સરકાર છે એનો પ્રોજેક્ટ હોય છે કે હંમેશા મહિલાઓને અગ્રસર રાખીએ. તો એમાં આપણે અત્યારે પરિણામ જોઈ શકીએ છીએ કે એમાં જે ટોપ 5માં છે તેમાં 2 દીકરીઓ છે જે આપણી અત્યારે છે સિવિલ સર્વિસની એક્ઝામ એને પાસ કરી છે. આપણી સાથે રાજકોટથી જેવું જણાવી રહ્યા છે કે જે પ્રકારની સિવિલ સર્વિસની જે પરીક્ષા કે પહેલાં ગુજરાતીઓ પાસ નહોતા કરી શકતા એ હવે કરી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક એક વિલિંગનેસની જરૂર છે અને તેના જ કારણે આ જ પ્રકારનું જે રિઝલ્ટ છે તે ગુજરાતને મળ્યું છે. ભવિષ્યમાં પણ આનાથી પણ વિશેષ જે રિઝલ્ટ છે તે મળી શકે છે. આ પ્રકારની હાલ પ્રતિક્રિયા હાલ જે પરીક્ષાર્થીઓ આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીશું કે યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતીઓએ ડંકો વગાડ્યો છે તેને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. યુપીએસસીમાં ગુજરાતના ઇતિહાસનું સૌથી શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે અને એમાં પણ આનંદની વાત એ છે કે ગુજરાતીઓએ બાજી મારી છે અને પાછું મહિલાઓએ પણ બાજી મારી છે. એટલે કહી શકાય કે યુપીએસસીને લઈને લોકોના મનમાં જે ચિંતાઓ રહેતી હોય છે, જે પરિશ્રમ લોકોનું લે છે, એને લઈને સુરત ખાતે લોકો શું વિચારે છે, ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે છે. આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. આપ શું માનો છો જે રીતે યુપીએસસીના પરિણામ ખૂબ જ શ્રેષ્ઠ આ વખતે આવ્યા છે? સૌપ્રથમ તો જય જય ગરવી ગુજરાત. ગુજરાતના જે પણ ઉમેદવારો સફળ થયા છે તેઓને મારા તરફથી અભિનંદન. અને ગુજરાતના બાળકો આ રીતે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં આ હિસાબે નામ કાઢી રહ્યા છે તો હવે ભવિષ્ય દેખાઈ રહ્યું છે કે હવે આવનારા વર્ષોમાં ગુજરાત ખાતેથી પણ મોટા મોટા આઈએએસ અધિકારીઓ, કલેક્ટર વગેરે પણ ગુજરાત તરફથી નેતૃત્વ કરતા જોવા મળશે. ચોક્કસથી, પણ એમાં મહિલાઓએ પણ બાજી મારી છે. જો કે વધુ કરીને જોવા જઈએ તો મહિલાઓને સ્કોપ નથી મળી રહ્યો હોય અથવા કોઈ જગ્યાએ સ્કોપ મળતો હોય તો ક્યાંક ને ક્યાંક અટકતું હોય, પણ ગુજરાતી તો ખરી પણ મહિલાઓને પણ ક્યાંક આ રીતે સારા શ્રેષ્ઠ પરિણામ મળ્યા. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. તો આ ક્ષેત્રમાં પણ જે લોકો આગળ આવશે તો બીજી કન્યાઓ કે વિદ્યાર્થીનીઓ છે તે લોકો પણ એ લોકોના માટે પ્રેરણારૂપ બની શકશે કે આપણે પણ આ હિસાબે આગળ આવવું જોઈએ. અને ગુજરાતમાંથી જો મહિલાઓ આગળ આવે અને દેશમાં નેતૃત્વ કરવામાં, સંચાલનમાં ભાગ લે તો આપણા સૌ માટે ગૌરવની વાત રહેશે. ચોક્કસથી રિઝલ્ટ આવ્યા બાદ 70 જેટલા જે ઉમેદવારો છે એ ક્વોલિફાય પણ થયા છે. હવે આમ તો કહેવામાં આવતું હતું પડેગા ગુજરાત તો આગે બઢેગા ગુજરાત, આને તમે કઈ રીતે જુઓ છો? આ હિસાબે જોવા જઈએ તો એમના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ રહેશે ને એમના કેરિયરમાં ઘણું મોટો બેકઅપ મળી જશે. એ ફ્યુચર એમનું ઘણું ફ્યુચર મળશે. પરિશ્રમને એને લઈને શું કહેવું છે? જે રીતના પરિણામો આવ્યા છે આ વખતનું લોકોનું એ કેવું રહેશે અને આગળ જઈને એ લોકોને કઈ રીતનો બેનિફિટ? એમના જોબ કેરિયરના હિસાબે જોઈએ છો તો એમના ઘણો મોટો બેકઅપ મળે છે આ હિસાબે.
અને પરિશ્રમને લઈને પરિશ્રમના હિસાબે તો એમના ગુજરાતીઓને ધંધાકીય હતા, એના હિસાબે હવે સર્વિસ જોબના કેરિયર ગાઈડન્સના હિસાબે એનો મોટો બેકઅપ મળી રહી છે. આપની પાસે પણ ટૂંકમાં જાણવા માંગીશ, યુપીએસસીના પરિણામ ખૂબ જ શ્રેષ્ઠ આવ્યા છે, જે ગર્વની વાત છે, આપ એને કઈ રીતે જુઓ? બહુ સારી વાત કહેવાય. અત્યારે જે હાલના પરિણામો આવ્યા છે યુપીએસસીના, અને અત્યારે એટલી બધી અવેરનેસ અને જાગૃતતા આવી છે જેનાથી ઘણા વાલીઓ પોતાના બાળકોને આ તરફ મોકલે છે. બહુ સારી વાત છે. રોજગારીને લઈને કોઈ ફરક પડશે ખરી? રોજગારીને લઈને ઘણો બધો ફરક પડશે, કેમ કે જે રીતે આ વર્ષે જે પરિણામ આવ્યું છે તો બધાને રોજગારી મળી રહેશે અને ભણવાની બીજા વિદ્યાર્થીઓને બી આશા જાગશે કે અમે આ લોકો જેવું પરફોર્મન્સ આપીએ. અને એમાં પણ પાછી તમારી પાસે એટલે આવવા માંગીશ કે જે રીતે લોકો ક્વોલિફાય થયા છે, કેટલીક વાર તો ચિંતા થતી હોય છે કે ભાઈ યુપીએસસીનું પરિણામ તો સારું આવ્યું પણ ક્યાંક ને ક્યાંક પાછળ ના રહી જઈએ. ઇન્ટરવ્યૂ માટે પણ લોકો અત્યારે ક્વોલિફાય થઈ રહ્યા છે. હું મારા આજુબાજુના અનુભવમાં જોઉં છું કે જે છોકરાઓ તૈયારી કરે છે યુપીએસસી કે જીપીએસસીની એક્ઝામ માટે, તો એ લોકોનું મહેનત જોવો છું તો અમને નવાઈ લાગે છે કે અમે અમારા સમયમાં આ હિસાબે અમને તક મળતી ન હતી, અને જે હિસાબે એ લોકોને વાતાવરણ મળી રહ્યું છે ઘર તરફથી તરફથી કે એ લોકો પોતે જ્યાં જગ્યાએ જઈને પ્રેક્ટિસ કરવી, વાંચન કરવું કે ઇન્ટરવ્યૂ માટેની પ્રેક્ટિસ કરવી, તે માટે એ લોકોમાં જે આવેલી અવેરનેસ જોઈને એવું લાગી રહ્યું કે ચોક્કસ દરેક યુવાઓ આ બાબતમાં આગળ વધશે અને ગુજરાતમાંથી એ લોકો સારા આઈપીએસ અધિકારીઓ મળી શકશે એવું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે. ચોક્કસથી. પણ ફરી એમ પૂછવા માંગીશ કે જે રીતના આ પરિણામ સારું આવ્યું, અન્ય વિદ્યાર્થીઓને એને જઈને શું કોઈ ઉત્સાહ વધશે, કોઈ લેસન મળશે? હા, એમના જે નવા વિદ્યાર્થીઓ છે એને પરિણામ મળશે. ઘણી અન્ય આગળ પણ વધવાની તકો એમને મળશે. કોઈ અન્ય પરિણામ? અન્ય પરિણામમાં એ લોકો જે એન્જિનિયરિંગમાં ને એમાં જે આવી એક પ્રવાહ છે તે નવા પ્રવાહમાં આવી શકશે. ચોક્કસથી એક નવા પ્રવાહમાં તો આવી શકશે, પરંતુ ક્યાંક ને ક્યાંક પહેલે આપણે જોતા હતા કે ભાઈ યુપીએસસીની પરીક્ષાઓ થઈ, પરિણામ જાહેર થયા, આનંદની વાત હોય છે, પણ ગુજરાતીઓ માટે આ વખતે બાજી મારવી, એમાં પણ મહિલાઓ, બહુ સારી ગર્વની વાત છે. આ વખતે જ્યારે ગુજરાતમાં પહેલાં તો આટલી બધી અવેરનેસ નહોતી, હવે લોકોને જાગૃતતા આવી છે. અને હું તો એમ કહું છું યુપીએસસી દરેક જણાએ બને ત્યાં સુધી બાળકોને કરાવવું જોઈએ, જેનાથી સારા આઈપીએસ આઈએએસ અધિકારીઓ પણ આવનાર સમયમાં મળે. એ બહુ સારી વાત છે. આમ તો સ્વપ્ન બધાના પૂરા નથી થતા, પરંતુ યુપીએસસીના શ્રેષ્ઠ પરિણામને જોઈને કેટલો આનંદ? બહુ જ આનંદ છે કે આપણા દેશની મહિલાઓ વિદ્યાર્થીનીઓ આટલી બધી આગળ વધી છે. અને પહેલાં આપણા ગુજરાતનું આટલું બધું નામ નહીં હતું. પહેલાં યુપીએસસી આઈપીએસ એ બધું થતું હતું યુપી બિહાર બાજુ જ, ને અત્યારે આપણા દેશના ગુજરાત રાજ્યના સૌથી આગળ પરિણામ આવ્યું તો ખૂબ જ આનંદ થાય છે. એટલે 259 ઉમેદવારો છે, તેમાંથી 70 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. મહિલાઓએ એમાં પણ બાજી મારી છે અને ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ આ વખતના ગણવામાં આવી રહ્યા છે. તેમાં પણ ગુજરાતીઓએ બાજી મારી છે. એને લઈને ઉત્સાહનો માહોલ તો ચોક્કસથી જોવા મળતો જ હોય છે, પરંતુ લોકોને રોજગારીના કેટલા સ્કોપ મળી રહેશે, આ પરિણામ જે શ્રેષ્ઠ સામે આવ્યા છે એને લઈને અન્ય જે ઉમેદવારો આવનારા વર્ષોની અંદર જો આ માટે પોતાના પરિશ્રમ પણ આપશે કે પોતે મહેનત કરશે, તો હવે ચોક્કસથી તમામને એક આશા બંધાયેલી રહેશે કે આ પરિણામ શ્રેષ્ઠ છે. એનાથી જો ક્વોલિફાઈ લોકો થઈ રહ્યા છે, લોકો આગળ વધી રહ્યા છે, તો અન્ય ઉમેદવારોમાં પણ ક્યાંક ને ક્યાંક આગળ વધવાની એક ગેલછા જોવા મળશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે યુપીએસસીમાં આવેલા ગુજરાતીઓના પરિણામને લઈને તેમનું શું કહેવું છે. આવું સાંભળીએ. વિદ્યા યા વિમુક્યતે, મતલબમાં જે વિદ્યાથી મારું જીવન મુક્ત થાય. અહીંયા સંસ્કૃતની આ યુક્તિ ક્યાંક ને ક્યાંક યુપીએસસીના જે વિદ્યાર્થીઓ છે એના માટે સાર્થક નીવડી છે. વાત કરીએ દેશની યુપીએસસીના પરીક્ષાની પરિણામની, તો ગુજરાતમાં 26 જેટલા તેજસ્વી તારલાઓ આ સૌથી કઠિન કહી શકાય તેવી યુપીએસસીની એક્ઝામને ક્રેક કરી ચૂક્યા છે. વડોદરા માટે ગૌરવની વાત એટલા માટે છે કે વડોદરાની દીકરી અર્ષિતા ગોયલ કે જે ભારતના સમગ્ર ક્રમાંકમાં બીજા નંબર આવે છે, ત્યારે વડોદરાના કેટલાક વિદ્યાર્થીઓ જે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે, જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે, તેવા વિદ્યાર્થીઓ આપણી સાથે છે. તેમની સાથે આ વિષય ઉપર વાત કરીશું કે યુપીએસસીને લઈને તેઓના શું મંતવ્ય છે, તેઓ આ યુપીએસસીનું જે પરિણામ આવ્યું છે તેને કેવી રીતે જુએ છે અને તેમના ભવિષ્યની જે યોજનાઓ છે તેના માટે તેઓ કેટલા સજ્જ છે. સૌથી પહેલા આપણી પાસે આવીશ, આપ યુપીએસસીની પ્રિપરેશન કરી રહ્યા છો, છેલ્લા કેટલાય દિવસથી મહેનત ચાલતી હશે. ગઈકાલે જે પરિણામ જાહેર થયું, પરિણામ ક્યાંક ને ક્યાંક તમારા જેવા
સ્પર્ધકો માટે પ્રોત્સાહિત પણ સાબિત થયું છે કે ગુજરાતના 26 જેટલા લોકો આમાંથી બહાર આવ્યા છે. આપ શું કહીશું સમગ્ર ઘટનાને લઈને કેવી તૈયારી છે? જી સર, સૌથી પહેલા તો ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે કે અમારા જે ભાઈઓ બહેનો આટલા આગળ આ રીતે જઈ રહ્યા છે. સાથે સાથે મેં જે શરૂઆત કરી, મને 3 મહિના શરૂઆત થઈ ત્યારે મેં ઘરેથી શરૂઆત કરી હતી. સિલેબસ જોયો, એનસીઆરટી જોઈ, પણ એક ડાયરેક્શન નથી મળી રહી. એના પછી ખબર મતલબ આર્થિક રીતે બધું જોવાનું હોય કારણ કે એક લોંગ પ્રોસિજર છે. એના પછી સંકલ્પ વિશે ખ્યાલ પડ્યો અને અહીંયા આવવાનું થયું. અહીંયા ટીચર્સ દ્વારા જે ગાઈડન્સ મળે છે એના થ્રુ સારી રીતે ક્યાં કેટલું કઈ રીતે કેવી રીતે કરવાનું છે એના વિશે માર્ગદર્શન મળ્યું. ચોક્કસથી એટલે યુપીએસસી ની પ્રિપેરેશન ચાલી રહી છે, ઉત્સાહ પણ છે, વિશ્વાસ પણ છે. આપની પાસે આવીશ. આપ જીપીએસસી પણ કરી રહ્યા છો, સાથે સાથે યુપીએસસી ના વિદ્યાર્થીઓ પણ અહીંયા જે તાલીમ છે લઈ રહ્યા છે. કેવી રીતે સમગ્ર ઘટનાક્રમને જુઓ છો? કેમ કે બહુ પહેલા એવું કહેવાતું હતું કે ગુજરાતના લોકો માત્ર દાળ ભાત જ ખાય, ધંધો વેપાર ને રોજગાર કરે કે નોકરી કરે. હવે વિદ્યાર્થીઓ યુપીએસસી પણ ક્રેક કરે છે અને દેશની અંદર બીજા ક્રમાંકે આવે છે, તે પણ આપણા ગુજરાતી. જી સર, કેમ કે પહેલા જે પ્રોસેસ હતી જીપીએસસી અને યુપીએસસી ટોટલી ડિફરન્ટ હતી. હાલ બેમાં કોઈ અંતર રહ્યો નથી અને જીપીએસસી ના યુપીએસસી વિદ્યાર્થીઓ પણ યુપીએસસીની પરીક્ષા આપી શકે એવી યોજના હાલ થઈ રહી છે અને બંનેનું સિલેબસ, અભ્યાસક્રમની પ્રોસેસ બધું સેમ છે. એના માટે સંકલ્પમાં પણ વિદ્યાર્થીઓને બંને ક્લાસ ચાલે છે, જીપીએસસી અને યુપીએસસીના. તો વિદ્યાર્થીઓને પણ બંને તરફનું ગાઈડન્સ આપે છે અને જીપીએસસીના વિદ્યાર્થીઓ પણ યુપીએસસીની એક્ઝામ આપે છે એ માટે એમને પ્રોત્સાહિત કરવા આવી છે. અને સંકલ્પની જે દિલ્હીથી જે ક્લાસીસ ચાલે છે, 50% થી વધારે સ્ટુડન્ટ સંકલ્પ આઈએએસ દિલ્હીના હોય છે, જે એક બહુ મોટું અચીવમેન્ટ છે અને અમને પણ આનંદ છે કે અમારી સંસ્થા, અમે પણ એ સંસ્થા સાથે જોડાયેલા છીએ. ચોક્કસથી સંસ્થાનું ખૂબ સારું યોગદાન છે. આપ સંસ્થા સાથે જોડાયેલા છો. અનેક લોકો અહીંયા અભ્યાસ માટે આવે છે. ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતના ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે, પરંતુ આ યુપીએસસી ને ક્લિયર કરવા માટે દિલ્હી જેવા મોટા શહેરમાં જવું પડે છે, લાખો રૂપિયાનું ટ્યુશન ખર્ચ કરવો પડતો હોય છે. તેવા સમયે તમે આખી ઘટનાને કેવી રીતે જુઓ છો? કેમ કે ગુજરાતમાંથી 26 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, શું કહીશું? સૌપ્રથમ તો જે 26 વિદ્યાર્થીઓ ગુજરાતથી પાસ થયા છે, તો સૌપ્રથમ એમને ખૂબ ખૂબ અભિનંદન. અને જે વિદ્યાર્થીઓ આ વર્ષે યુપીએસસી ની પરીક્ષામાં બેઠા હતા, અપિયર થયા હતા, તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો આ જે પરિણામ છે સંકલ્પ ગ્રુપ, તો આ જે પરિણામ 26 વિદ્યાર્થીઓ છે, એટલે મતલબ કે એમની મહેનત નું પણ એક પરિણામ છે. ઘણા વર્ષોનો સંઘર્ષ, ઘણા વખતની મહેનત. તો હું તમને જે કહેવા માંગુ છું, મૂળ વિષય એ છે કે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં એક ડર હોય છે, કેમ કે યુપીએસસી એ બહુ સરળ નથી. આ સ્પર્ધાત્મક પરીક્ષા અનેક વિદ્યાર્થીઓ આની અંદર એપિયર તો થાય છે, પણ સફળતા બહુ ઓછા લોકોને મળે છે. શું એવું રાજ, શું એવો મંત્ર કે જેને લઈને વિદ્યાર્થીઓ આને સરળતાથી ક્રેક કરી શકે? આપનો અનુભવ શું કહે છે એ જણાવો. એક મિનિટ સજી, આપણી સાથે ફરી વાત કરતી હતી વિચારી રહ્યો. આપ શું કહીશો? કેમ કે જે રીતે પરીક્ષાઓ લેવાય છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની જ્યારે વાત આવતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એક ડર હોય. આપ પણ તૈયારી કરી રહ્યા છો. આત્મવિશ્વાસની જો વાત કરીએ તો એન્ડ ટાઈમે આત્મવિશ્વાસ બ્લિંક થઈ જાય, ખાલી થઈ જાય. આપણે શું કહેવાય કે એક એવી વેદના, એક એવી બીક કે જે આપણને અસફળ બનાવતી હોય છે. તો એવા સમયે જયારે આ વિદ્યાર્થીઓ ક્રેક કરતા હોય તો આપણો બી આત્મવિશ્વાસ વધતો હશે ને? આ લોકોને જોઈને શું કહીશું? સર, આ એક્ઝામ તો એવી છે કે કોઈને બી થોડોક આત્મવિશ્વાસ ડગમગે છે કે જ્યારે એક્ઝામ નજીક હોય છે, પરંતુ એમની પૂરી જર્ની દરમિયાન જો એ દરરોજ મહેનત કરતા હોય છે, કેમ કે આમાં એવું નથી કે તમે એક દિવસ 18 કલાક વાંચ્યું, 2 દિવસ વાંચ્યું, પરંતુ પછી 5 દિવસની જો તમે ગેપ લઈ લો તો આ યોગ્ય નહીં કહેવાય. કારણ કે જો તમે રેગ્યુલર મહેનત કરતા હશો તો તમને રોજ એવું થશે કે ના, મેં આટલું વાંચ્યું છે, તો તમારે રોજ એવી રીતના આત્મવિશ્વાસ વધતો જ જશે. એટલે ચોક્કસથી એક આયોજન પૂર્વક કામ તો યુપીએસસી ક્રેક કરવી બહુ સરળ છે, કોઈ અઘરો વિષય નથી, પણ એક આયોજન જોઈએ જીવનમાં. સર, આપણી પાસે આવીશ, કેમ કે ભાઈએ બહુ સરસ વાત કરી કે વિદ્યાર્થી કાળમાં સામાન્ય રીતે બાળકોનું એક પ્રિપરેશન હોય, એક ટાઈમ ટેબલ હોય છે અને ટાઈમ ટેબલ પ્રમાણે લોકો મહેનત કરતા પણ હોય છે. આપ એમને ગાઈડ પણ કરો છો. કેવી રીતે જુઓ છો સમગ્ર ઘટનાક્રમને, બે મુદ્દાને ધ્યાનમાં રાખીને કે ગુજરાતના 26 છોકરાઓ આ વખતે ક્લિયર કર્યું છે અને હજી આવનારા સમયમાં ગુજરાત અનેક વિદ્યાર્થીઓ આપશે, શું કહેશો? આમાં એક ટ્રેન્ડિંગ ચેન્જ બહુ જોવો સારો મળ્યો છે. છેલ્લા 5 વર્ષમાં ધીરે ધીરે છોકરાઓનો પણ એક વિચારધારા બદલાઈ રહી છે. એ લોકોને પણ રાષ્ટ્ર માટે એક યોગદાન આપવું હોય છે. એ લોકોને પણ બેસિક જે 9 to 5 ની જોબ જે હોય છે એ છોડીને પણ એ લોકોને ચાન્સ લેવો છે કે એ ચાન્સ લઈને એ લોકો દેશની સેવા કરી શકે. આઈએએસ છે, આઈપીએસ છે, આઈઆરએસ છે, આઈએફએસ છે, આ બધામાં એ લોકો એક શોટ આપવા તૈયાર છે.
રહી બીજી તમારી આયોજનની વાત, બરાબર છે, તો ઘણા બધા છોકરાઓને વ્યવસ્થા મળતી નથી. ઘણા બધા છોકરાઓને અમદાવાદ છે, ગાંધીનગર છે, દિલ્હી છે, ત્યાં જવું પડતું હતું અને ફાઇનાન્શિયલી આ બહુ મોટો લોડ પડતો હતો. એટલે અમારી સંસ્થાએ અહીંયા જે ચાલુ કર્યું છે એટલે શું થાય કે મધ્ય ગુજરાતના છોકરાઓ, છોટાઉદેપુરના છોકરાઓ એ લોકો અહીંયા આવે છે અને અહીંયાથી અમે લોકોને ફ્રીમાં એજ્યુકેશન આપીએ છીએ, ગાઈડન્સ આપીએ છીએ, અહીંયા લાઇબ્રેરી માટે ભણવાનું આપીએ છીએ. આને જોઈને શું થશે કે હા, આ છોકરાઓ વર્ડ ટુ માઉથ બીજાને કહેશે, બરાબર છે, ચલો તમે યુપીએસસી કરો કે જીપીએસસી કરો કે કશું પણ કરો, હું તો કહું છેલ્લે જો તમારી ક્રેક ના પણ થઈ ને તો તમે એટલા ડિસિપ્લિન તો થઈ જ જાઓ છો કે તમે કોઈ પણ કંપનીમાં જશો ને તો તમે એની ટોપ પોઝિશન પર તો જઈ શકશો. ચોક્કસથી આ ખૂબ મહત્વની વાત ભાઈએ કરી કે જે રીતે યુપીએસસી ની પ્રિપરેશન કરવા માટે આ સ્પર્ધકો રાત દિવસ મહેનત કરતા હોય છે. અલબત્ત જ્યારે પરીક્ષાનો સમય આવે છે ત્યારે એ જે પેપર્સ છે, જે એની મહેનત છે, મહેનત ક્યાંક ને ક્યાંક પરિણામ તો સારું આપે છે, પરંતુ કોઈ સંજોગોમાં એ પરિણામ ચોક્કસ નથી પણ મળતું. તો એક વિદ્યાર્થી કાળની અંદર એક જીવનના જે પાઠો છે, શિસ્તના જે પાઠો છે, એ પાઠોને લઈને એના જીવનમાં ચોક્કસથી સફળ થાય છે. અલબત્ત ગુજરાતના 26 છોકરાઓ જ્યારે યુપીએસસી ક્રેક કરતા હોય તો સ્વાભાવિક છે કે આ તમામ ગુજરાતી વિદ્યાર્થીઓ કે જેઓ યુપીએસસી અને જીપીએસસી ની પ્રિપરેશન કરે છે તેઓના મનમાં આનંદનું મોજું હોય છે. કેમેરા પર્સન કેતન સિંધ સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતમાં ઇતિહાસમાં સૌથી શ્રેષ્ઠ પરિણામ સામે આવ્યું છે અને યુપીએસમાં ઇતિહાસમાં 26 ગુજરાતીઓ જે છે તે પાસ થયા છે. આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે પણ વાત કરીશું કે શું નામ છે આપનું? હું પંકજ રાવત સર. પંકજભાઈ, શું કહેશો, આપણા ગુજરાતી 26 જે પાસ થયા છે અને યુપીએસસી એ શ્રેષ્ઠ પરિણામ જાહેર થયું છે, તેને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસથી મેડમ, સૌથી પહેલાં તો ખૂબ જ હર્ષ અને આનંદનો વિષય છે કે આપણા 26 બાળકો કે જે દેશ અને દુનિયાની અંદર આપણા દેશનું નામ ગૌરવાન્વિત કરી રહ્યા છે, એવામાં પણ જ્યારે આપણે વાત કરીએ ખાસ આપણા અમદાવાદની, તો અમદાવાદમાંથી એક સામાન્ય ફરજ બજાવતા એવા પોલીસ કર્મચારીના બાળક જે આપણા ત્યાં યુપીએસસીની અંદર જે છે તે ક્વોલિફાય થયા છે, તે ખરેખર આપણા અમદાવાદને અને આપણા ગુજરાતને ગૌરવાન્વિત કરાવે એવી બાબત છે. અને આવનારી પેઢી કે જે આપણી જોડે છે તેમના માટે પણ ચોક્કસથી હું કહીશ કે ચોક્કસથી આપ સૌ પણ મહેનત કરી શકો છો અને આપણે આપણું ભવિષ્ય ચોક્કસથી ઉજ્જવળ બનાવી શકીએ છીએ. અને આવી જ રીતે અમદાવાદ, આપણા ગુજરાત અને આપણા ભારત દેશનું નામ ચોક્કસથી સમગ્ર જગતની અંદર જે છે તે ઉજ્જવળ બનાવી શકીએ છીએ, કારણ કે આપણે જ આવનારું ભવિષ્ય છીએ અને આપણે જો એક યોગ્ય દિશામાં અને યોગ્ય માર્ગદર્શનમાં આગળ વધીશું તો ચોક્કસથી આપણા માટે એક સારું ભવિષ્ય જે છે તે નિર્માણ પામશે. ધન્યવાદ. ખાસ કરીને પંકજભાઈ, જે ટોપર હોય તો મહિલાઓ પણ આગળ વધી રહી છે અને ટોપર મહિલા જ હમણાં આવી છે, તેને લઈને મહિલાઓ માટે ખાસ શું કહેશો? ચોક્કસથી જે મુજબ રિઝલ્ટ અહીંયા જાહેર થયું છે તેમાં ટોપ 3 અને ટોપ 3માં પણ આપણે જોવા જઈએ તો ટોપ 2માં જે મહિલા ઉમેદવાર ક્વોલિફાઈડ થઈ છે તે ચોક્કસથી નારી શક્તિને સન્માન અપાવે એવી અહીંયા બાબત છે. તો મહિલાઓ કે જ્યાં આપણા દેશની અંદર એક સમય એવો હતો કે મહિલાઓને ક્યાંક ને ક્યાંક પછાત રાખવામાં આવતી હતી, આજે જ્યારે આપણું વિશ્વ જે છે તે વિશ્વ તરફ આપણું જે વિશ્વ ગુરુ બનવાનું પ્રયાણ છે, એવામાં મહિલાઓ કે જેઓ પોતાની શક્તિને આગળ ધપાવીને આવી રહી અને એવામાં વાલીઓએ ચોક્કસથી એવો પ્રયત્ન કરવો જોઈએ કે જે બાળકીઓ, ખાસ કરીને જે છોકરીઓ છે આપણી, એ છોકરીઓને આગળ લાવી, તેમને સારી રીતે ભણાવી, જેથી કરીને ભવિષ્યની અંદર તેઓ એક ચોક્કસ ભવિષ્ય નિર્માણ કરતા બની શકે છે. અને જો નારી શક્તિ આગળ આવે તો ભવિષ્યની અંદર અને આગળ જતા આપણા દેશ અને સમાજમાં ચોક્કસથી ઘણું સારું માન સન્માન અને દેશ દુનિયામાં સારી ઓળખ પણ જે છે તે આપણે બનાવી શકીએ છીએ. આપણા સાથે બીજા પણ એક બહેનો છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ અનેરી છે. અનેરી, શું કહેશો, આપ મહિલા પાસ થઈ છે અને આજે ટોપર ઉપર છે અને તેને લઈને આપનું શું કહેવું છે? બહુ સારું લાગે જ્યારે આમ છોકરીઓ આમ આગળ વધતી હોય ત્યારે. બસ હમણાં આટલામાંથી બી કેટલા બધા ટોપ પર છે છોકરી, સારું લાગે છે. ખાસ કરીને આપણા ગુજરાતનો ઇતિહાસ છે જેમાં આપ જોઈ શકો છો કે કેટલીક મહિલાઓ અને જે છોકરાઓ પણ પાસ થયા જ છે, પણ ટોપર જ્યારે વાત કરીએ તો મહિલા છે, તેને આપ તો એક મહિલા છો તો તેને લઈને શું કહેશો? બહુ સારું લાગે છે, એ લોકો આમ આગળ વધવાની કોશિશ કરે, મીન્સ આમ ગુજરાતમાં રહીને પહેલો નંબર લાવવું સારું છે. ખાસ કરીને યુપીએસસીનું જે પેપર છે તેમનું પાસ કર્યું છે, તે
ટફ પેપર હોય છે તેને લઈને શું કહેશો? ટફ હોય છે તો બી એ ક્રેક કરે છે, આટલું ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવે છે, સારું કહેવાય. આપણા સાથે બીજા પણ એક બેન છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? ફોરમ શું કહેશો? આપ જોયું કે ટોપર મહિલા છે અને ઇતિહાસમાં આપણો શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે, તેને લઈને આપનું શું કહેવું છે? બહુ સારું લાગે છે, પ્લસ એ આપણા માટે મોટિવેટિવ પણ એટલું છે. અમને મોટિવેશન મળે છે કે તમે પણ આગળ વધી શકો છો, કંઈક કરી શકો છો, જે તમે ઈચ્છો એ કરી શકો છો. તો આ જે મહિલાઓ બધા ટોપર્સ બને છે બહુ સારું છે, ઘણી મહેનત પણ કરે છે ને એનું ફળ બી સારું મળે છે. બહુ સારું છે, બહુ સારું લાગે છે, બહુ સારું ફીલ બી થાય છે. ખાસ કરીને તમે પણ ભવિષ્યમાં ક્યારેક યુપીએસસી બનશો કે કેમ, શું કહેશો? હા, મારું મોટિવ છે યુપીએસસી આપવાનું અને આ મારા માટે બહુ સારું મોટિવેશન છે અને હું ટ્રાય કરીશ કે હું બી આ વસ્તુ ક્રેક કરી શકું લાઈફમાં. ક્યારે મારા પેરેન્ટ્સને બી આટલું પ્રાઉડ ફીલ થાય મારા ઉપર, મારા બધા સરને બધાને પ્રાઉડ ફીલ કરાવવાની ટ્રાય કરીશ. જી ચોક્કસપણે કહી શકાય. પણ આપણા સાથે એક બીજા પણ બેન છે, તેમના સાથે પણ વાત કરીશું કે કઈ રીતે યુપીએસસી જે ક્લિયર કર્યું છે ટોપ. આપનું શું નામ છે? રોશનીબેન, શું કહેશો ખાસ કરીને જે ટોપ પર આપણી જે મહિલા છે ગુજરાતની તે પાસ કર્યું છે અને કેટલો ગર્વ ફીલ થઈ રહ્યો છે, શું કહેશો? ગર્વ તો ખૂબ જ અનુભવ થઈ રહ્યો છે કે આજના ટાઈમમાં લેડીઝો મહિલાઓ આટલું પ્રોગ્રેસિવ થઈ રહી છે દરેક ફિલ્ડમાં, યુપીએસસી હોય કે દરેક ક્ષેત્રમાં બહુ જ આગળ વધી રહી છે. એના માટે તો ખૂબ જ ગર્વ અનુભવે છે. જી ચોક્કસપણે કહી શકાય કે મહિલાઓ ટોપર થઈ રહી છે અને આગળ વધી રહી છે અને આગળ પણ આ મહિલાઓ જે છે તે યુપીએસસીની તૈયારી ક્યાંક ને ક્યાંક કરશે તેવું લાગી રહ્યું છે. કેમેરામેન સારથી સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક રસપ્રદ મુદ્દા સાથે. નમસ્કાર.